તો વનસ્પતિ સૃષ્ટિની અંદર બધા સુકોષ કેન્દ્રીય હોય તો આપણને ખબર છે. પાછા કેવા છે? સ્વયંપોષી છે, એટલે હરિતદ્રવ્ય હશે, જેઓ વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. અમુક એવી વનસ્પતિ છે કે જે કીટકોનું ભક્ષણ કરે છે. એની વિશે ડીપમાં ઉદાહરણ તમને આપ્યા છે કે આ ચેપ્ટર નંબર 5 ની અંદર જ્યારે પર્ણ છે એનું રૂપાંતરણ આપણે ભણશું ત્યારે આવશે ડીપની અંદર. ખાલી એમાં નામ જ છે. કીટક ભક્ષી વનસ્પતિઓ, ઇન્સેક્ટિવરસ પ્લાન્ટ, નામ યાદ રાખજો ખાસ ખાસ ખાસ. કીટક ભક્ષી વનસ્પતિઓને શું કહેવાય? ઇન્સેક્ટ ઉપરથી યાદ રાખવાનું. ઇન્સેક્ટ લખ્યું છે બતાય છે બરોબર? ઇન્સેક્ટિવરસ પ્લાન્ટ કે પરોપજીવી જેવા ખૂબ જ ઓછા સભ્યો છે એ આંશિક પરોપજીવી છે, એટલે કે વિષમપોષી છે. અર્કઝવર્મ એટલે કે બ્લેડરવર્ટ્સ, ઇંગ્લિશ નામ યાદ રાખજો. અને વિનસ ફ્લાયટ્રેપ એટલે કે વિનસ મક્ષીપાત છે એ કીટક ભક્ષી વનસ્પતિઓના ઉદાહરણ છે. અમરવેલ છે એ કેવી છે? તો કે સર એ પરોપજીવી વનસ્પતિ છે. ભાઈ શું કામ? તો કે જ્યારે અમરવેલ છે ઉદ્વિકાસ પામતી હતી ત્યારે એ છે હરિતદ્રવ્ય એના ઉપરથી ગુમાવી દીધું. હરિતદ્રવ્ય નથી એટલે તો પોતે પોતાનો ખોરાક તો જાતે નહીં બનાવે, તો કોક બનાવતો હશે એનામાંથી શું કરે? તો કે અવચૂષણ દ્વારા પોષણ મેળવશે. એટલે અમરવેલ એનું સાયન્ટિફિક નેમ જો અહીં કસકટા લખ્યું છે બતાય છે. આ બ્લેડરવર્ટ ને વિનસ ફ્લાયટ્રેપ ઈ જો વૈજ્ઞાનિક નામ નથી, આ જો ઇટાલિક ની અંદર લખેલું છે અમરવેલ. એટલે આ વૈજ્ઞાનિક નામનું શું હશે? પ્રજાતિ હશે કે જાતિ હશે? પ્રજાતિ. શું કામ? ફર્સ્ટ લેટર ઇઝ કેપિટલ. વનસ્પતિ કોષો મુખ્યત્વે હરિત કણો અને કોષ દિવાલ સાથેની સુકોષ કેન્દ્રીય રચના ધરાવે છે. કોષ દિવાલ મુખ્યત્વે સેલ્યુલોઝની બનેલી હોય છે. તમે પ્રકરણ 8 માં સુકોષ કેન્દ્રીય કોષનો વિસ્તૃતમાં અભ્યાસ કરશો. ભાઈ આપણે કરી ગયા છે એટલે કઈ બધું લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી છે એ વનસ્પતિની અંદર સૃષ્ટિની અંદર સમાવેશ થાય છે. આપણે આજે થોડીક એ માહિતી એની ભણશું. વનસ્પતિઓના જીવન ચક્ર છે બે વિશિષ્ટ તબક્કાઓ ધરાવે છે. ક્યાં ક્યાં તબક્કા? તો કે ભાઈ જે જન્યુઓનું નિર્માણ જે તબક્કાની અંદર થતું એ જન્યુજનક તબક્કો કહેવાય, અને જે તબક્કાની અંદર બીજાણુઓનું નિર્માણ થતું એને શું કહેવાય? બીજાણુજનક તબક્કો કહેવાય. જો લખ્યું દ્વિકીય બીજાણુજનક તબક્કો અને એકકીય જન્યુજનક તબક્કો છે, જે એકબીજાને એકાંતરે છે. બીજાણુજનક આવે પછી પાછું જન્યુજનક આવે, પાછું બીજાણુજનક આવે, જન્યુજનક આવે. કઈ રીતે આવે? ચેપ્ટર નંબર 3 ની અંદર ભણશું. એકકીય તથા દ્વિકીય તબક્કાઓની સમયાવધિ. ભાઈ એકકીય તબક્કો કેટલો ટાઈમ ચાલે, દ્વિકીય તબક્કો કેટલા ટાઈમ ચાલે, એ અલગ અલગ વનસ્પતિ ઉપર ડિપેન્ડન્ટ હોય. જો આ તબક્કાઓ છે એ મુક્ત જીવી છે કે એકબીજા ઉપર આધારિત છે? મુક્ત જીવ એટલે કોને કહેવાય? ભાઈ આપણે ભણી ગયા મુક્ત જીવી તમે કોને કહો? સ્વયંપોષી હોય ને, કે જે બીજા ઉપર આધાર નથી રાખતું. ઈ એવો સ્ક્રૂ પડી ગયો, પાણી બોટલ આપી. મુક્ત જીવ કોને કહેતા હતા? તો કે જે પોતાના ઉપર જ આધાર રાખે, બીજા ઉપર પોષણ ઉપર આધાર રાખતા નથી, એને મુક્ત જીવી કહેતા હતા. સ્વયંપોષી કીધું તું. તે વનસ્પતિઓના જુદા જુદા જૂથોમાં અલગ અલગ હોય. એટલે અમુક છે ને જન્યુજનક એટલે શું, પછી બીજાણુજનક એટલે શું, જન્યુજનક અમુકની અંદર મુક્ત જીવી હશે, અમુકમાં પરોપજીવી હશે, અમુકમાં બીજાણુજનક છે એ પરોપજીવી હોય, અમુકમાં કેવું હોય તો કે સર સ્વયંપોષી હોય, એટલે કે મુક્ત જીવ હોય. એ ડિટેલની અંદર ત્યાં પણ અત્યારે ખાલી તમારે યાદ રાખવાનું છે મુક્ત જીવી તબક્કો છે કે પછી વિષમપોષી છે. અને બીજું શું યાદ રાખવાનું કે બે તબક્કા હોય, એક તો જન્યુજનક છે ને એક બીજાણુ. યાદ રહી ગયું એટલું? આ પ્રકારની ઘટના એટલે કે જન્યુજનક બીજાણુજનક, જન્યુજનક બીજાણુજનક, જન્યુજનક બીજાણુજનક બેયને એકાંતરે આવે છે એને એકાંતર જનન કહેવાય. અલ્ટરનેશન ઓફ જનરેશન તરીકે ઓળખવામાં આવે છે. પ્રકરણ 3 માં આ ભણવાનું. બીજું કાંઈ છે યાદ રાખવાનું? વિનસ ફ્લાયટ્રેપ જે છે, પછી બ્લેડર વર્ટ છે, એ કેવા પ્લાન્ટ છે? તો કે સર ઇન્સેક્ટિવરસ પ્લાન્ટ છે. એ ખાસ યાદ રાખજો આ પેરેગ્રાફમાં. પ્રાણી સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિની અંદર શું હોય? તો કે સર ખબર છે વિષમપોષી છે, પોતાનો ખોરાક હાથે બનાવતા નથી, આળસુ બધા. સુકોષ કેન્દ્રીય સજીવો દ્વારા આ સૃષ્ટિને વર્ગીકૃત કરાય છે જે બહુકોષીય છે, અને તેમના જે કોષો છે એ કોષ દિવાલો વિહીન હોય છે. છે કઈ નવું? તેઓ ખોરાક માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર આધાર રાખે છે. પ્રત્યક્ષ એટલે હું? તો કે ભાઈ હું શાકાહારી માણસ છું એટલે હું શું કરીશ સર? ડાયરેક્ટ વનસ્પતિ ખાઈશ. રોટલી છે તો ઘઉંમાંથી બની, ઘઉં ક્યાંથી? વનસ્પતિ ઉપરથી ઉગીને આવ્યો. એટલે આપણે પ્રત્યક્ષ રીતે કયા ખોરાક ઉપર આધાર રાખીએ?
પ્રાણી માનો કે સિંહ છે, તો સિંહ તે પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર આધાર. શું કામ? તો કે સર એ હરણને ખાધું. તો હરણ શું ખાય છે? તો કે હરણ છે એ તો ઘાસ ખાય છે, એટલે એ પરોક્ષ રીતે ઇનડાયરેક્ટલી ના ડાયરેક્ટલી વનસ્પતિ ઉપર આધાર રાખે છે. અને તેઓ તેમના ખોરાકનું પાચન અંતસ્થ ગુહા એટલે કે ઇન્ટરનલ કેવિટીમાં કરે છે, જેને આપણે હોલોઝોઇક કીધું હતું. યાદ આવ્યું? જો હમણાં આવશે. અને સંચિત ખોરાક તરીકે શું હોય? ગ્લાયકોજન હોય અથવા તો ચરબીનો સંગ્રહ કરે છે. આપણે ગ્લાયકોજન શબ્દ યાદ આવે છે કોઈને? ગ્લુકોઝ છે એ ઇન્સ્યુલિનની હાજરીમાં ગ્લાયકોજનની અંદર ફેરવાય છે, અને આ ગ્લાયકોજન ભાઈ કઈ જગ્યાએ જઈને બેહે? તો કે સર એ તો હિપેટોસાઇટ એટલે કે યકૃતના કોષની અંદર જઈને બેઠા હોય, અથવા તો એડિપોસ જે પેટની નીચે પેટની ચામડી છે નીચે જે બધા ચરબીના કોષો હોય ત્યાં જઈને બેઠા હોય. તેમના પોષણનો પ્રકાર જે છે એને પ્રાણી પોષણ અથવા તો હોલોઝોઇક કહેવાય છે. ખોરાકના અંતઃગ્રહણ દ્વારા. ક્લિયર? તેઓ ચોક્કસ વૃદ્ધિ પ્રક્રિયાને અનુસરે છે અને ચોક્કસ આકાર અને કદ સાથે પુખ્તતામાં વિકાસ પામે છે. ઉચ્ચ સ્વરૂપો તેઓના ઉપયોગ મુજબ વિકસિત સંવેદનાત્મક અને ચેતાચાલક ક્રિયાવિધિ દર્શાવે છે. તેમાંના મોટા ભાગના પ્રચલન કરવા માટે સક્ષમ હોય છે. કાંઈ છે નહીં, બધું આપણને ખબર છે, આપણે જોઈ લેવાનું એટલે બધું યાદ રહી. ખાલી એક હોલોઝોઇક છે આમાં યાદ રાખવાનું છે. કઈ હોલોઝોઇક એટલે શું? એમ નર અને માદાની મૈથુન ક્રિયા દ્વારા લિંગી પ્રજનન થાય છે, જે ભ્રૂણ વિદ્યાકીય વિકાસને અનુસરે છે. એટલે કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ દરમિયાન બંને કોષો ભેગા થાય, શુક્રકોષ અને અંડકોષ, એનું ફલન થાય પછી શું થાય? ફલિતાંડ બને. ફલિતાંડમાંથી પણ સમવિભાજન પામીને વિખંડન થાય ને છેલ્લે શું બનશે? ભ્રૂણ બનશે. તો આખું જે પ્રોસેસ છે એને શું કહેવાય? તો કે એમ્બ્રિયોલોજિકલ ડેવલપમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એવું બધા પ્રાણીની અંદર જનરલી થતું જોવા મળે છે. વિવિધ સમુદાયોના સ્પષ્ટ દેખાતા વિશિષ્ટ લક્ષણોનું તમે પ્રકરણ 4 ની અંદર વર્ણન કરશો, એટલે કે ભણશો. છે ડાઉટ કોઈનામાં? હવે કોણ આવ્યું? તો કે સર વાયરસ આવ્યો, વિરોડ્સ આવ્યો અને પ્રિયોન્સ આવ્યો. ચલો વાયરસ શું છે? ચલો યસ, હા ભરી દે પાણી પછી પાણી ભરી દે. આપણે અત્યારે જેટલાનું વર્ગીકરણ કર્યું એમાં આપણે એવું કહેતા સર આ આદિકોષ કેન્દ્રીય છે, આ સુકોષ કેન્દ્રીય એક કોષી છે, સુકોષ કેન્દ્રીય બહુકોષી છે, એવું કીધું તું કે નહોતું કીધું? તો સર આ અકોષીય સજીવો એટલે શું સમજવાનું? તો કે અકોષીય સજીવો એટલે કે એની અંદર કોષ છે તો પણ જીવંત રહે છે, તો એવા બધા જે ઘટકો છે એને શું કહેવાય? અકોષીય સજીવો તરીકે ઓળખવામાં. એની અંદર કોનો સમાવેશ થાય? તો કે એક છે વાયરસ, એક છે વિરોઇડ અને એક છે પ્રિયોન્સ અથવા તો પ્રાયન્સ બધા કહેતા હોય છે. વાયરસ એટલે શું? તો કે વાયરસનું સૌ પ્રથમ વર્ણન છે કોએ કર્યું? તો કે લુઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે કર્યું. એમણે વાયરસને શું કીધું? તો કે વાયરસ એટલે વિષ અથવા તો ઝેરી રસાયણ છે, એવું સૌ પ્રથમવાર પાસ્ચર નામના વૈજ્ઞાનિકે કીધું. બીજા કયા વૈજ્ઞાનિક આવ્યા? તો કે 1892 ની અંદર ડીજે ઇવાનોસ્કી. હવે પેલા ડીજે ઇવાનોસ્કી લખતા હતા, હવે દિમિત્રી ઇવાનોસ્કી લખેલું છે, એટલે તમને ડીજે ઇવાનોસ્કી લખે અથવા તો દિમિત્રી ઇવાનોસ્કી લખે, બંનેનો અર્થ થાય એક. એમણે 1892 ની અંદર શું કર્યું હતું? તો કે તમાકુના છોડ હતા ત્યાં આંટો મારવા ગયો તેને કંઈક રોગ દેખાણો હતો. તો એ રોગ કોના લીધે થયો? તો કે સર એ વાયરસ દ્વારા થયો, એવું ડીજે ઇવાનોસ્કીએ કીધું. જો અહીં લખ્યું, તમાકુના છોડ ઉપર કીરમી રોગના રોગકારક તરીકે કોને દર્શાવ્યા હતા? તો કે ડીજે ઇવાનોસ્કીએ દર્શાવ્યા. તો તમને એવું પૂછે કે તમાકુના છોડ ઉપર કીરમી રોગના રોગકારક વાયરસ છે એવું નીચેનામાંથી કોણે અને ક્યારે દર્શાવ્યું, એવું પ્રશ્ન પૂછે તો આન્સર શું આવે? તો નીચે ઓપ્શન આપ્યા 1892 માં ડીજે ઇવાનોસ્કી, 1890 માં પાસ્ચર નામના વૈજ્ઞાનિક. એ અને બી બંને કાપેલ પૈકી એક પણ. આવી રીતના પ્રશ્ન આમાંથી પૂછી શકે. સમજાણું કે ડાઉટ છે? નેક્સ્ટ. પછી ક્યાં વૈજ્ઞાનિક આવ્યા? ભાઈ આ જો 1892 આવ્યા હતા, હમણાં આવ્યું હતું ને 1892. પછી કઈ આવ્યું? 1898 ને છેલ્લે આવશે 1935. 1935 ને હજી એક વૈજ્ઞાનિક હમણાં આવશે. કેની અંદર આવશે? જે વિરોઇડ છે ને એની અંદર 1900 સમથિંગ આવશે. એટલે એવી રીતે છે ને યાદ રાખજો.
આ છે ને એકબીજા સાથે કનેક્ટેડ કરતા જાણ કે બીજા ચેપ્ટર હતું તો બીજા ચેપ્ટર ની અંદર કુલ કેટલા ઈસવીસન આવ્યા હતા, એમાં કેટલા વૈજ્ઞાનિકોના નામ આવ્યા હતા, એ અલગથી બુકમાં લખી નાખવાનું. એટલે છે ને એ બુક છે એ આખી હેની બની જાય તો કે ઈસવીસનની બની જાય. ચલો ત્રીજા વૈજ્ઞાનિક ક્યાં છે તો કે એમ.ડબલ્યુ. બેઇઝેરિનેક છે. ક્યારે આવ્યા હતા ભાઈ તો કે 1898 માં. એ શું કર્યું હતું તો કે તમાકુ થઈ ગયેલા જે રોગ હતા ને એમાં એ નિષ્કર્ષણ કર્યું કે એ જે છોડ છે એની અંદરથી શું મળે છે. તો એમાંથી જે મળ્યું ને એ શું કહ્યું કે તંદુરસ્ત તમાકુના છોડ હતા ને એની અંદર નાખી દીધા. અને પછી શું થયું કે એને ખબર પડી ગઈ કે આ જે રસાયણ છે ઈ હું તંદુરસ્ત છોડની અંદર નાખું છું એટલે એને રોગ થઈ જાય. માનો કે આપણે એક માણસ છે પાસે કોરોના વાયરસ મૂકી આવે તો શું થાય, એને કોરોના થાય છે કે નથી થતો તો કે સર એની ઇમ્યુનિટી ઉપર આધાર રાખે, જો લો ઇમ્યુનિટી હશે તરત થઈ જશે. તો એવી જ રીતે એમ.ડબલ્યુ. બેઇઝેરિનેકે 1898 માં તંદુરસ્ત છોડ ઉપર જે ઓલા છોડમાંથી જે એક રસાયણ કાઢ્યું તો આની ઉપર નાખ્યું એટલે શું થઈ ગયું એને રોગ થઈ ગયો. એટલે ઈ જે રસાયણ છે એને શું નામ આપ્યું, કોન્ટાજિયમ વાયવમ ફ્લુઇડમ નામ આપ્યું. શું નામ આપ્યું છે, કોન્ટાજિયમ વાયવમ ફ્લુઇડમ. આમાં પ્રશ્ન એવો પૂછે કોન્ટાજિયમ વાયવમ ફ્લુઇડમ નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે આ સંકલ્પના આપી હતી, એમ.ડબલ્યુ. બેઇઝેરિનેક. અથવા તો એવું પૂછે કોન્ટાજિયમ વાયવમ ફ્લુઇડમ ની સંકલ્પના નીચેનામાંથી કઈ ઈસવીસન દરમિયાન આપવામાં આવી હતી. તેમાં મૂકે 1898, 1892, 1900, 1935. તો શું આવશે 1898 આવશે. સમજ પડી? ડાઉટ હોય તો બોલ. પછી એક વૈજ્ઞાનિક આવ્યા એનું નામ હતું એમ.ડબલ્યુ. સ્ટેનલી. જો ઓલામાં શું હતું એમ.ડબલ્યુ હતું, આને ઊંધું કરી નાખ્યું ડબલ્યુ.એમ કરી નાખ્યું. બેને ઈ જ ગમતું હતું, હવે શું કરી નાખ્યું ઊંધું કરી નાખ્યું, યાદ રાખવાનું. એમ.ડબલ્યુ પહેલા આવ્યા હતા, ડબલ્યુ.એમ પછી આવ્યા હતા. તો ડબલ્યુ.એમ સ્ટેનલીએ 1935 માં વાયરસને સ્ફટિકમય બનાવી શકાય છે એટલે કે ક્રિસ્ટલાઇઝ કરી શકાય છે એવું કીધું. અને આ સ્ફટિક છે શેના બનેલા હતા તો કે સર ઈ સ્ફટિક છે પ્રોટીનના બનેલા હતા. તો આ ખાસ યાદ રાખજો કે 1935 માં ક્યાં આવ્યા હતા, ડબલ્યુએમ સ્ટેનલી આવ્યા હતા. એ શું કીધું કે વાયરસને સ્ફટિકમય બનાવી શકાય. એ સ્ફટિક છે એ કેનું બનેલું હોય તો કે સર એ પ્રોટીનનું બનેલું હોય છે. તો આમાં ડાઉટ છે કોઈને? વાયરસ છે ઈ અવિકલ્પી પરોપજીવી છે એટલે કે ઓબ્લિગેટ પેરાસાઇટ છે. હવે મેં કીધું તો ઓબ્લિગેટ એટલે શું, અવિકલ્પી. અવિકલ્પી પરોપજીવી એટલે કે પરોપજીવી સિવાય એની પાસે બીજો કઈ ઓપ્શન છે જ નહીં, એ બીજે ક્યાંય જીવી જ ન શકે, એને પરોપજીવી તરીકે જ જીવવું પડે. પરોપજીવી એટલે એક કન્ડિશન બંધાઈ ગઈ કે જીવન સજીવો ઉપર છે, મૃત સજીવો ઉપર જીવી શકે નહીં. તો વાયરસ ગમે ત્યાં કેવું હોય કે સર સજીવ હશે ત્યાં જશે એમ પરોપજીવી હોય ને તો ત્યાં જીવશે, બાકી જીવી શકશે નહીં. માનો કે મને કોરોના થઈ ગયો છે તો હું અત્યારે છીંક ખાવ અને મારા નાકમાંથી જે બધા કોરોના વાયરસ છે એ નીચે પડે તો નીચે પડે પછી હાલીને કોઈ ઉપર ન જાય. ક્યારે એને કોરોના થઈ સામેવાળી વ્યક્તિને તો કે સર છીંક ખાધેલી છે, માનો કે ઈ અહીંયા બોર્ડ ઉપર ચોઈટા વાયરસ કોરોના વાયરસ, ત્યાં કોઈ બીજા સાહેબ આવ્યા ત્યાં આઈડા, ઈ હાથ કોરોના વાયરસ વાળો થયો, ઈ નાક સુધી જાય, નાકની અંદર જો આપણા શરીરની અંદર કોરોના વાયરસ ગળી ગયો ને તો તમને કોરોના થવાની શક્યતા, બાકી થાય નહીં. શું કામે? વાયરસ હાલીને એક જગ્યાએ બીજી જગ્યાએ ન જાય. એને શું કરવું પડે તો કે સર સજીવની અંદર જાય તો સજીવ તરીકે રહી જાય, સજીવમાંથી બહાર નીકળી ગયો તો નિર્જીવ તરીકે પડ્યો. કોરોના વાયરસ જે છે અત્યારે નવો વેરિયન્ટ કયો નીકળ્યો, ઓમિક્રોન નીકળ્યો. એની પહેલા કોણ હતું તો કે સર ભારતની અંદર ડેલ્ટા વાયરસને લીધે શું થયું તો કે સર ડેલ્ટા વાયરસને લીધે સેકન્ડ વેવ આવી હતી. તો આ સેકન્ડ વેવ આવી હતી એમાંથી ડેલ્ટા વાયરસ થયો, ડેલ્ટામાંથી ઓમિક્રોન કઈ રીતે થઈ ગયો તો કે વાયરસ એક જગ્યાએથી બીજા સજીવની અંદર જાય ત્યારે એના જનીન દ્રવ્યની અંદર શું થાય તો કે સર ફેરફાર થઈ જાય. તો ઈ ફેરફારને લીધે અમુક વાયરસ છે તો મરી જ જાય છે, પરંતુ કરોડો આવા ફેરફારો થાય એમાં અમુક ફેરફાર એવા થઈ જાય જે વાયરસને મજબૂત બનાવે એટલે એ નવો વેરિયન્ટ થઈ ગયો. ખબર પડી? તો આ જે અંદર જે જનીન દ્રવ્ય છે એ છે શું, ડીએનએ છે કે આરએનએ? ડીએનએ છે કે આરએનએ? તો કે ભાઈ અમુક વાયરસ છે એની અંદર ડીએનએ હોય, અમુક વાયરસ છે એની અંદર આરએનએ હોઈ શકે, પરંતુ ડીએનએ અને આરએનએ બંને જનીન દ્રવ્ય તરીકે હોય નહીં. સમજ પડી બધાને? ચલો વાયરસમાં પ્રોટીન હોય એટલે પ્રોટીન છે શું તો કે સર પ્રોટીન જનીન દ્રવ્ય તરીકે વર્તે તો કે ન વર્તે. આવું ક્યાં ભણશું તો કે સર 12મા ધોરણના 6થા ચેપ્ટરની અંદર બધા અલગ અલગ પ્રયોગ કરશું જેમાં આપણે જોશું પ્રોટીન છે એ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે કે પછી જનીન દ્રવ્ય તરીકે બીજું કઈ મટીરીયલ છે, એના પ્રયોગો બ્રીફ રીતના
મેલ્યુ સ્ટેનલી ને એવા બધા ઘણા બધાના પ્રયોગો આપણે ત્યારે ભણશું. તો આ પ્રોટીન ઉપરાંત બીજું શું જનીન દ્રવ્ય છે? તો જનીન દ્રવ્ય તરીકે શું હોય? ડીએનએ હોય, અથવા તો ઓર લખ્યું છે, અહીં ઓર લખ્યું બતાય છે ને, ઓર અથવા તો આરએનએ હશે. ડીએનએ અથવા તો આરએનએ. હવે ડીએનએ હોય ને ઈ ડબલ સ્ટેન્ડર્ડ હોઈ શકે. ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ હોઈ શકે, ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ હોઈ શકે, અથવા તો સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ હોઈ શકે અને સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ પણ હોઈ શકે. હું જ્યારે ભણતો ત્યારે તો મને એમાં તો સર આ રીતનું દોરેલું હોય ને એટલે ડીએનએ, અને ખાલી આવી રીતનું દોરેલું હોય તો આરએનએ. ભાઈ આવું કઈ ન હોય. ડીએનએ અને આરએનએ ના મુખ્ય તફાવત ક્યાં છે? કોને યાદ છે? તો કે સર ડીએનએ અને આરએનએ ના ઘણા તફાવત છે, કેમ કે એને જે શર્કરા છે એ અલગ હોય, અને એક યુરેસિલ છે એ આરએનએ ની અંદર જોવા મળે, એની જગ્યાએ થાઇમિન છે કેની અંદર જોવા મળે? ડીએનએ. તો ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ કેવું હોય? તો કે સર ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ આ એક સ્ટ્રેન્ડ, આ બીજી સ્ટ્રેન્ડ, આ ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે, અથવા તો આ ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ પણ હોઈ શકે. કોના ઉપરથી ખબર પડે? તો કે ભાઈ આની અંદર જાય, એની અંદર યુરેસિલ જો જોવા મળ્યું તો કોણ હશે? ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ. પણ તો યુરેસિલ નથી, એની જગ્યાએ થાઇમિન જોવા મળે તો કોણ હશે? ડીએનએ. અથવા તો તમે શર્કરા ઉપરથી પણ એને ઓળખી શકો. એવી જ રીતે સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે કેવું દેખાય? તો કે સર સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ આવું દેખાય. તો સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ કેવું દેખાય? કે ઈ આવું દેખાય. પણ ખબર ક્યારે પડે? તો કે એની અંદર આવેલ જે શર્કરા છે, નાઇટ્રોજન બેઝ છે, એ જો તમે તપાસ કરો તો તમને ખબર પડે. સમજા પડી કે ડાઉટ છે? છે ડાઉટ? ઓકે. અહીંયા જો એક વસ્તુ લખી છે, ન્યુક્લિયોપ્રોટીન. ન્યુક્લિયોપ્રોટીન એટલે શું? બેક્ટેરિયા છે, બેક્ટેરિયાના જનીન દ્રવ્યને તમે શું કહેતા હતા? તો કે સર બેક્ટેરિયાના જનીન દ્રવ્યને તો આપણે ન્યુક્લિયોઇડ કીધું હતું, યાદ આવે છે? આપણા જે જનીન દ્રવ્ય છે એને શું કહે છે? તો કે સર આપણા જનીન દ્રવ્ય છે એને આપણે ન્યુક્લિક એસિડ કહીએ છીએ. પરંતુ આની અંદર જે જનીન દ્રવ્ય છે એ શું છે? તો કે સર ઈ જે જનીન દ્રવ્ય છે એ ન્યુક્લિયોપ્રોટીન છે. ખબર પડી ન્યુક્લિયોપ્રોટીન એટલે શું? તો કે સર ન્યુક્લિયોપ્રોટીન એટલે કે વાયરસની અંદર જે જનીન દ્રવ્ય આવ્યું છે એને ન્યુક્લિયોપ્રોટીન તરીકે ઓળખવામાં આવે. વાયરસનું જનીન દ્રવ્ય હોય ને ઈ ચેપી છે. ચેપી કોણ લગાડે? તો કે સર વાયરસનું જનીન દ્રવ્ય હોય ચેપ લગાડે. 2019 ની અંદર એવું એક પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? એમાં એવું લખ્યું હતું કે વાયરસનું પ્રોટીન છે એ ચેપકારક છે. તો એ સાચું વિધાન છે, ખોટું વિધાન થાય? તો કે સર વાયરસનું જે પ્રોટીન છે એ તો બહારની બાજુએ આવેલું હોય, અંદરની બાજુએ છે નહીં. એટલે વાયરસનું પ્રોટીન છે એ કેવું છે? તો કે સર ચેપકારક નથી. ચેપકારક શું છે? તો કે સર જનીન દ્રવ્ય છે ચેપકારક છે. ખબર પડી? આવો 2019 ની અંદર તમારો પ્રશ્ન છે પૂછાઈ ગયો હતો. બીજું જો અહીંયા લખ્યું છે રેડ સિમ્બોલ, એમ્બ્યુલન્સ નો સિમ્બોલ હોય ને એવા સિમ્બોલ દર્શાવશે. શું લખ્યું છે ત્યાં? કે ડીએનએ અને આરએનએ બંને એક સાથે આવેલા હોતા નથી. ક્રોસ નિશાન એક સાથે હોય નહીં. કાં તો ડીએનએ હોય કાં તો આરએનએ હોય. ડીએનએ છે કાં તો ડબલ સ્ટેન્ડર્ડ હશે કાં તો સિંગલ સ્ટેન્ડર્ડ હશે. પછી આરએનએ છે તો ડબલ સ્ટેન્ડર્ડ હશે અથવા તો સિંગલ સ્ટેન્ડર્ડ હશે. ક્લિયર? સર કેમાં સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ હોય, કેમાં ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ હોય, તમે અમને સમજાવો. ચાલો, વાયરસ છે તો ઘણા બધા વાયરસ હોય. અમુક વાયરસ છે એ બેક્ટેરિયાને ચેપ લગાડે, અમુક વાયરસ છે વનસ્પતિને ચેપ લગાડે, અમુક છે પ્રાણીને ચેપ લગાડે. ખબર પડી? ચાલો, બેક્ટેરિયાને જે ચેપ લગાડતા હોય કેવા હોય? તો કે સર બેક્ટેરિયાને જે ચેપ લગાડે છે તે ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ ધરાવતા હોય. બેક્ટેરિયાને ચેપ લગાડતા વાયરસને બેક્ટેરિયોફેજ કહેવાય. શું કહેવાય? ઘણા બધા પ્રકારના હોય છે. એના ડિટેલમાં નામ તમારે 12.6 ચેપ્ટરની અંદર આપેલા છે. એમાં આપણે લેમ્બડા ફેજ જોશું અને Q126 એવા ઘણા બધા તમે બેક્ટેરિયા ફેજના નામ આવશે કે એનું ન્યુક્લિક એસિડ જે છે એટલે કે એની અંદર આવેલું જનીન દ્રવ્ય છે એ કેટલા ન્યુક્લિયોટાઇડ ધરાવે છે એ આપણે ત્યારે ભણશું. બેક્ટેરિયા ચેપ લગાડતા વાયરસને શું કહેવાય? બેક્ટેરિયોફેજ કહેવાય. એનું જનીન દ્રવ્યની અંદર શું હશે? ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ હશે. અહીંયા શું લખ્યું છે? તો કે સર અહીંયા તો વનસ્પતિ લખ્યું છે. તો વનસ્પતિને ચેપ લગાડતા વાયરસ છે સામાન્ય રીતે સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ ધરાવે છે. સર
પ્રાણીને ચેપ લગાડતા જે વાયરસ હોય શું ધરાવે જનીન દ્રવ્ય તરીકે? તો કે ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ ધરાવે, અથવા તો સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ ધરાવે, અથવા તો ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ ધરાવે છે. પ્રાણીને ચેપ લગાડતા જે વાયરસ હોય કયા કયા પ્રકારના જનીન દ્રવ્ય ધરાવે? ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ, સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ અથવા તો ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ. ખબર પડી? ચાલો, આ વાયરસ છે કયો વાયરસ? તો કે સર આ જે વાયરસ તમને બી નંબરની આકૃતિની અંદર આપેલો છે બેક્ટેરિયોફેજ છે. એટલે કોને ચેપ લગાડશે ભાઈ? કોને ચેપ લગાડે? બેક્ટેરિયાને લગાડશે. તો તમને એવી આકૃતિ આપી દે કે આપેલ આકૃતિ ધરાવતું વાયરસ કેવું જનીન દ્રવ્ય ધરાવે છે? સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ, ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ, સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ કે ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ? શું આવશે આન્સર તરીકે બોલો? ક્યાંથી આવ્યું? તો કે સર બેક્ટેરિયોફેજમાં તો અહીંયા કીધું હતું ને બેક્ટેરિયોફેજની આકૃતિ છે. એટલે અહીંથી અહીંયા પોગો ને ત્યાંથી અહીંયા પોગો. સમજ પડી? આ કયો વાયરસ છે? તો કે સર આની તો આપણે હમણાં ક્યાંના માથાકૂટ કરતા હતા. આ તો ટીએમવી છે. ટીએમવી એટલે ટોબેકો મોઝેક વાયરસ. કોને ચેપ લગાડતું હતું? તમાકુને. તમાકુ કેવી વનસ્પતિ છે? તો કે સર એ તો વનસ્પતિ છે, પ્રાણી નથી. તો વનસ્પતિને જે ચેપ લગાડતો છે આ આરએનએ છે કેવો હશે? સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ હશે. ખબર પડી કે ડાઉટ છે? સમજાશે? તુષાર, સંતોષ, હિમાંશુ, પિનલ, હિરલ, સુરભી? જો અહીંયા કેપ્સિડ લખ્યું છે, બતાય છે? કેપ્સિડ છે શું? કેપ્સિડ શું છે? પ્રોટીનનું આવરણ છે. હવે પ્રોટીનનું આવરણ એટલે શું? તો કે સર પ્રોટીનનું બનેલું હોય. કેપ્સિડ છે ને, કેપ્સિડ ઈ કેપ્સોમિયરનું બનેલું હોય. કોનું બનેલું હોય? એટલે કે કેપ્સોમિયર છે ઈ ભેગા થઈને કેપ્સિડ બનાવે છે. અને કેપ્સિડ શું છે? કે પ્રોટીનનું આવરણ છે જે વાયરસની ફરતે આવેલું હોય. આ વાયરસની અંદર જો આ એનું માથું છે એટલે એને શીર્ષ કીધું. આ એનું આવરણ છે. વચ્ચે કોણ આવી ગયું? તો કે સર વચ્ચે ગ્રીવા આવી ગયું. તો ગ્રીવા છે એ શીર્ષને આવરણ સાથે જોડે છે. અને નીચે જે તંતુ જોવા મળે છે એને શું કહેવાય? પૂચ્છ તંતુ કહેવાય. ક્લિયર? વાયરસ ઉપર આવેલું પ્રોટીનનું આવરણ હોય એને કેપ્સિડ કહેવાય. કેપ્સિડ છે કેપ્સોમિયરનું બનેલું હોય. આ કેપ્સોમિયર કુંતલીય હોય શકે અથવા તો બહુફલકીય હોય. કુંતલીય કેમ હતું? તો કે સર ટીએમવી ની અંદર આપણે જોયું હતું. જ્યારે બહુફલકીય એટલે કે આમ હેક્ઝા આવું જોવા મળ્યું હતું ને, આગળની સાઈડ આ રીતે હોય, પછી પાછું પાછળની સાઈડ આવી રીતે હોય, એટલે કે બહુફલકીય હોય. એવું ક્યાં જોવા મળ્યું હતું ભાઈ? ક્યાં હતું? બેક્ટેરિયોફેજ ની અંદર આપણને જોવા મળ્યું હતું. આ કેપ્સિડ કરે હું? તો કે આ કેપ્સિડ છે એ ન્યુક્લિક એસિડને સુરક્ષિત કરે છે. એટલે કે ન્યુક્લિક એસિડ એનું હોય એની રક્ષણ કરે. બીજું છે રોગકારક. કોની અંદર? તો કે સર વનસ્પતિની અંદર એ રોગકારક હોય, પ્રાણીની અંદર એ રોગકારક હોય. તો પ્રાણીની અંદર કયા કયા રોગ છે તે વાયરસ દ્વારા થાય છે? કે ગાલ પચોડિયા, જેને ઇંગ્લિશ અંદર મમ્સ કહેવાય. સ્મોલ પોક્સ એટલે કે બળિયા. વી સર્પિકા એટલે કે હર્પીસ થાય. હર્પીસ છે ને બે પ્રકારના હોય. તમારા બોડીની ઉપર થાય અને બીજું છે જનાઇટલ ઓર્ગાન, જે લિંગી અંગો હોય એની આજુબાજુ થાય અને જનાઇટલ હર્પીસ કહેવાય. આને ખાલી હર્પીસ કહેવાય. હર્પીસ થાય કોને? કે જેની ઇમ્યુનિટી બહુ ઓછી હોય એને હર્પીસ થાય. પછી જે શરદી સાથેનો ચેપી તાવ જેને ઇન્ફ્લુએન્ઝા કહેવાય છે. અને છેલ્લે છે એડ્સ. અહીંયા કોરોના લખી દે, લખી દેવાય ને? હા, લખી નાખો આપણે, કદાચ પૂછે તો. ચાલો, વનસ્પતિની અંદર કઈ કઈ રચના? તો કે કિરમિર રચના, તમાકુનો કિરમિર રોગ, પર્ણ વલણ એટલે કે પર્ણ વળી જાય, પર્ણ અંકુચન એટલે કે પર્ણ સાવ શું કહેવાય કરમાઈ જાય, પાંડુ વર્ણ. પાંડુ વર્ણ એટલે શું થાય? પીળો ભાગ, કે પર્ણ પીળું પડી જાય. વામનતા એટલે કે થીંગડી થઈ જાય વનસ્પતિ. શીરા સ્પષ્ટતા એટલે કે શીરા છે એ વધારે બતાય, બાકી બધો ભાગ આછો થઈ જાય. અને કુંઠિત વૃદ્ધિ એટલે કે વૃદ્ધિ છે એની અંદર જોવા મળે નહીં. તો વનસ્પતિની અંદર ક્યાં ક્યાં રોગ થઈ અહીંયા જોયા, પ્રાણીની અંદર ક્યાં ક્યાં રોગ થઈ અહીંયા જોયા. આમાં કોઈને કઈ ડાઉટ છે?
યાદ રાખવાના છે. આમાંથી ઇન્ફ્લુએન્ઝા છે એ રિપીટ થશે, એડ્સ છે એ રિપીટ થશે ક્યાં? 12.8 માં. તો અહીંયા શું પૂરું થઈ ગયું? તો કે સર વાયરસ છે પૂરો થઈ ગયો. વાયરસ તો બહુ યાદ હશે, કોરોના આવ્યો. ચલો પછી કોણ છે? વિરોઇડ્સ છે. વિરોઇડ્સ કોઈએ ગોત્યા હતા? ટીઓડાઇનર નામના વૈજ્ઞાનિકે. ક્યારે? તો કે સર 1971 માં. સૌથી પહેલો કયો હતો? 1892. કોણ આવ્યા હતા? પાસ્ચર. પછી કોણ આવ્યું? 1898. કોણ હતું? ડીજે ઇવાનોસ્કી. પછી કોણ આવ્યું? 1935. 35 છે કે 32 છે? હા તો મેં તો 35 તો લખ્યા, કોક 32 કરે છે, મને ભૂલવાડી દીધું. કોણ આવતું હતું 1935 માં? WM સ્ટેનલી. શું આવે છે? મને નથી આવડતું, બોલો હાલો ગોતો, ચોપડીમાં ગોતો. 1935 ની અંદર કોણ આવ્યું હતું? એ શું કર્યું તું? વાયરસ ફટિકમાં બની જાય એવું કીધું તું. ને પછી કોણ આવ્યા? 1971 ની અંદર ભાઈ ટીઓડીનર નામના વૈજ્ઞાનિક આવ્યા. એમણે શું કર્યું કે વાયરસ કરતા નાના ચેપકારકો ગોત્યા. બેક્ટેરિયા હોય એનાથી નાનું કોણ? વાયરસ. ને વાયરસ થી નાનું કોણ? વિરોઇડ્સ. એ વાયરસ થી કરતા નાના છે તો એની અંદર છે શું? તો કે એની અંદર ખાલી આરએનએ છે. એ કેવું છે? ખૂબ નાનું આરએનએ છે. કેમ ખબર પડી? તો કે સાહેબ એનો આણ્વીય ભાર છે ઓછો છે અને પ્રોટીનનું આવરણ છે એ ધરાવતા નથી. અહીં જો બોક્સ માર્યું છે ચોપડી પર, બતાવી છે તમને. એટલે વાયરસ કરતા નાના રોગકારક છે. પ્લસ નાના કેવી રીતે થયા? એની અંદર કઈક વસ્તુ એવી હશે કે એટલે કે એની અંદર વાયરસમાં હોય ને આવી ન હોય એવી વસ્તુ ધરાવતા છે. કે સર આરએનએ ધરાવે. આરએનએ નાનું એવું છે ખાલી, અને પ્રોટીનનું આવરણ ધરાવતા નથી. એને શું કહેવાય? વિરોઇડ્સ કહેવાય. વિરોઇડ સર કઈ રોગ કરે? કરે ને ભાઈ કેવો કરે? તો કે જો બટાટાની અંદર ત્રાકમય ગ્રંથિલ રોગ છે જોવા મળે છે. આ નોર્મલ બટેટું છે, બતાવીશ બધાને. તમારા ડાયાગ્રામ બુક ની અંદર આકૃતિ હશે, છે? એની જગ્યાએ બટેટા જો કેવા થઈ ગયા? લાંબા લાંબા થઈ ગયા, ત્રાક આકારના જોવા મળે છે. જેવા આપણા સરળ સ્નાયુ જોવા મળે ને એવા જોવા મળે. એટલે કેવો ત્રાક આકાર છે એમ જેવા જોવા નથી મળતા. તો ત્રાકમય રોગ છે એ કોના દ્વારા થાય? તો કે સર વિરોઇડ દ્વારા થાય. જૂની એનસીઆરટી જેને હશે એમાં પ્રિયોન્સ છે એ લખેલું નહીં હોય. જૂની એનસીઆરટી માં કેટલાને નથી? જો એનસીઆરટી ખોલો. હા, તમે આખી એનસીઆરટી પાકી કરીને ગયા હોય, પણ જો એનસીઆરટી જૂની હોય ને પ્રિયોન્સ માંથી જો ક્વેશ્ચન પૂછાઈ ગયો કે આઉટ ઓફ એનસીઆરટી નો ક્વેશ્ચન છે, ભાઈ આઉટ ઓફ એનસીઆરટી નો નથી, એનસીઆરટી નો જ છે. ચલો, પ્રિયોન્સ છે શું? તો કે વિરોઇડ્સ ની અંદર શું હતું? વિરોઇડ્સ ની અંદર શું હતું? શું હતું એવું પૂછ્યું છે. મુક્ત આરએનએ હતું ને. અહીંયા પ્રિયોન્સ ની અંદર શું જોવા મળે છે? તો કે સર પ્રિયોન્સ ની જે છે ઈ ગળીમય પ્રોટીન છે. પણ કેવું પ્રોટીન છે? અસામાન્ય પ્રોટીન છે. કદ કેવડું હોય? તો કે વાયરસ જેવડું કદ ધરાવે. કયા રોગો કરે? તો કે ઈ મુખ્યત્વે ન્યુરોલોજીકલ ડિસીઝ કરે છે, એટલે કે ચેતાકીય રોગો. ચેતાતંત્રને ખોરવી નાખે એવા રોગો કરે છે. આ જે રોગ છે એનું નામ એક કે પ્રિયોન્સ દ્વારા સૌથી નોંધપાત્ર રોગ કયો છે કે જે વધારે પ્રમાણની અંદર થાય? તે છે બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી. બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી છે એ પ્રિયોન્સ દ્વારા થતો સૌથી સામાન્ય રોગ છે, એટલે કે સૌથી વધુ પ્રમાણની અંદર થાય. જો આ રોગ પશુની અંદર થાય તેને મેડકાઉ ડિસીઝ તરીકે ઓળખવામાં આવે. કાવ એટલે શું થાય? ગાય થાય. મેડ એટલે ગાંડી ગાય ડિસીઝ. ખાલી યાદ રાખવાનું, એવું થતું નથી. મેડ કાઉ ડિસીઝ. અને મનુષ્યની અંદર થાય તો એને CR જેકોબ ડિસીઝ તરીકે અથવા તો CJD તરીકે ઓળખવામાં આવે.
તો તમને એવો પ્રશ્ન પૂછે મનુષ્યની અંદર થતો CJD રોગ માટે જવાબદાર નીચેનામાંથી કોણ છે? વાયરસ, બેક્ટેરિયા, પ્રિયોન્સ કે પછી વિરોઇડ્સ? સર આ CJD રોગ તો સર અમારે 12મા અને 8મા ચેપ્ટરમાં આવ્યો જ નથી. આવ્યો નથી પણ અહીંયા જ છે ને. તો CJD છે CR જેકોબ ડિસીઝ છે કોના દ્વારા થાય તો કે સર પ્રિયોન્સ દ્વારા થાય છે ડાઉટ? ચલો છેલ્લે છે લાઇકેન. લાઇકેન શું છે તો કે સર લાઇકેન છે ને એ લીલ અને ફૂગનું સહજીવન છે. શું છે? સહજીવન. એમાં લીલનો જે ઘટક હોય લીલી હોય લીલા કલરની હોય એટલે એવું નથી જરૂરી 3 પ્રકારની લીલ આવશે હમણાં જ ભણશું આપણે. લીલ છે એને ઘટકને શું કહેવાય? ફાઇકોબાયોન કે મેં કાલ કીધું હતું કે વનસ્પતિ સાથે સંકળાયેલ હોય ને ફાઇકો શબ્દ આવશે. આથી ફાઇકોમાઇસેટિસ છે એ ફૂગ છે કોના સાથે સંકળાયેલો હોય તો કે વનસ્પતિ સાથે સંકળાયેલી હોય. અને ફૂગનો જે ભાગ છે એને શું કહેવાય? માઇકોબાયોન કહેવાય. ભાઈ લીલ છે શું કરે? સ્વયંપોષી હોય કે ન હોય? હોય ને સર. આથી લાઇકેનમાં જે ફાઇકોબાયોન છે એ પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવે. હવે મને કહો ફૂગનું કામ શું છે તો કે સર ફૂગ છે એ તો અવશોષણનું કામ કરે એટલે કે પાણી છે ખનિજ દ્રવ્યો છે એ શોષવાની અંદર તો એ પાવરફુલ હોય. તો ફાઇકોબાયોન શું કરે તો કે સર ફાઇકોબાયોન છે એ લીલને ખનિજ દ્રવ્યો પોષક દ્રવ્યો જે જમીનની અંદર છે પાણી છે એ બધાને શોષણ કરીને કોને આપી દે તો કે સર લીલને આપે. એના બદલામાં લીલ શું કરે કે એ પોતે જે ખોરાક બનાવીને માઇકોબાયોનને ખાવા આપે. તે બંને એકબીજાના પરસ્પર જોડાણથી બંનેને ફાયદો થાય એ રીતે જીવે છે. આથી આવા જીવનને શું કહેવાય? સહજીવન તરીકે ઓળખવામાં આવે છે. છે ડાઉટ કોઈને કે નથી ડાઉટ? ક્લિયર થઈ ગયું? અહીંયા તમારું ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે શું ભણવાનું છે? મ્યુકરમાઇકોસિસ એટલે શું? ચાલો હું દોરું છું તમારે મને કહેવાનું. શું છે? ફેફસા હોય. ફેફસાની અંદર હું ખાલી એક આવું દોરું છું. આ શું છે? શું છે આ? આવું હોય કે ન હોય? છેલ્લે ભણ્યા કે નથી ભણ્યા? અત્યારનું ચેપ્ટર શું છે આ? વાયુકોષ છે. એટલું નથી આવડતું. વાયુકોષ. હવે જો આપણે દોરીએ કોરોના વાયરસ. કોરોના વાયરસ આવો હોય કે ન હોય? હોય આવો. એમાં જે આ ભાગ છે એને શું કહેવાય? એને સ્પાઇક પ્રોટીન કહેવાય. સ્પાઇક પ્રોટીન તરીકે ઓળખવામાં આવે જે ઓમિક્રોન ની અંદર ચેન્જ થઈ ગયું છે. હવે આ કોરોના વાયરસ આપણે શ્વાસમાં લઈએ એટલે ક્યાં રહી તો કે સર નાસિકા કોટરમાં 2 થી 3 દિવસ પીડ્યો રહે. નાસિકા કોટર એટલે વિઝ્યુલાઇઝ થઈ જાય ને આપણે બતાવેલું છે. એ નાસિકા કોટરમાંથી પછી ફરતો 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 ક્યાં જાય તો કે સર વાયુકોષની અંદર જાય. વાયુકોષની અંદર વાયુકોષ કેવા હોય તો કે સર વાયુકોષની તો આકૃતિ અમે ભણી ગયા હતા કે આ રીતના કોષોની આખું કોથળી હોય કે ન હોય? હોય આવી કોથળી. આ વાયુકોષ માનો કે કોરોના વાયરસ છે ને અહીંયા ગળી ગઈ અને ન્યા શું કર્યું કે સર ન્યા એનું જે જનીન દ્રવ્ય છે એ ક્યાં નાખે તો કે સર આપણા કોષની અંદર નાખે. આપણા કોષની અંદર એનું જનીન દ્રવ્ય નાખી દે એટલે આપણને શું થાય કે આ તો આપણું જનીન દ્રવ્ય છે એટલે શું કરે કે ઘણા બધા જનીન દ્રવ્ય બનાવી નાખે વાયરસ ના. એટલે જનીન દ્રવ્ય બની જાય એટલે શું બની જાય તો કે સર વાયરસ નવા બની. એટલે કે અહીંયા બેઠા બેઠા શું કરશે? ઘણા બધા વાયરસ છે બનાવી નાખશે. હવે આની જાણ કોને થઈ તો કે સર આની જાણ તો આપણા એન્ટીબોડી એટલે કે શું કહેવાય બી સેલ ને ટી સેલ ને એટલે કે લિમ્ફોસાઇટ ને થાય. લિમ્ફોસાઇટ ને થાય પ્લસ ડબલ્યુબીસી થાય કે ન થાય? એટલે કે ટૂંકની અંદર આર્મી ને થઈ ગઈ. આની જાણ કોને થઈ? આપણી આર્મી ને થઈ. આર્મી શું કરે કયો તો? હુમલો કરે કે ન કરે? આજુ અહીં હુમલો કરવા ગયો આ આર્મી આખી આવી ધબાકો બોલાવ્યો. અહીં કોની ઉપર ધબાકો બોલાવ્યો તો કે સર વાયરસ. તો વાયરસ ક્યાં બેઠા હતા? વાયુકોષ ઉપર બેઠા હતા. વાયુકોષ વાયરસ તો વાયુકોષની અંદર બેઠા હતા. એટલે આપણી આર્મી કોને મારે છે? વાયરસને તો મારે પણ હારવાર આપણા વાયુકોષને અસર કરે કે ન કરે? તો જેમ જેમ આપણે આમ કહેતા હતા ને કે શું થાય છે તો કે સર 50% કોરોના છે 30% કોરોના છે. ખબર કેમ પડી તો કે વાયુકોષો તો લાખોની સંખ્યાની અંદર છે. તો જેટલા વાયુકોષોની અંદર વાયરસ બેઠા હોય ને આવા ધબાકા બોલે એટલે અહીં શું થાય
તો કે સર અહીંયા છે ને ફ્લુઇડ ભરાય છે, સ્લેશમાં ભરાય છે. સ્લેશમાં ભરાય છે એટલે શું થાય કે અહીંથી જે ઓક્સિજન આવે છે એ આમ ન જઈ શકે રુધિર વાહિનીની અંદર, અહીંથી જે CO2 છે એ અહીંયા ન જઈ શકે એટલે શું થાય SpO2 ઘટે. ખબર પડી? SpO2 કઈ રીતે ઘટે ખબર પડી કે ન પડી? હા સર ખબર પડી ગઈ. પડી ને SpO2 કઈ રીતે ખબર? સર આને મ્યુકરમાઇકોસિસ ને શું લેવા દેવા? હવે જો આર્મી છે આવીને આવી રીતે છે આપણા વાયુ કોષનો નાશ કરવા પડે પછી માણસ બચે ને, કેમ કે એને શ્વસન સપાટી જ ઘટી ગઈ છે. તો શ્વાસ જે અંદર તો લે છે પણ ઓક્સિજન નું ટ્રાન્સફ્યુઝન નથી થતું, CO2 નું ટ્રાન્સફ્યુઝન નથી થતું એટલે માણસ મરી જાય. એટલે હવે કરવું શું પડે? વાયરસ તો ભલે ને અંદર ગયો પણ હવે આપણી આર્મીને કેવું પડે ને તું ઊભી રહી જા. કેવું પડે કે ન કેવું પડે? હા તો વચ્ચે ખબર છે ઘણા બધા ઓલા ઇન્જેક્શન ના ભાવ બહુ વધતા હતા ને જરૂર પડી હતી, રેમડેસિવિયર ને એવા બધા યાદ આવે છે? તો ઈ બધા છે શું? એ તો આ વાયરસ ને અસર કરતા છે પણ હારવાર શું આપે તો કે સર સ્ટીરોઇડ આપે. આ સ્ટીરોઇડ શું કરે તો કે સર આ જે સ્ટીરોઇડ જે આપ્યા છે ને એ આપણી ઇમ્યુનિટી ને શું કરે? લો કરી દે. એટલે કે આર્મી છે ને ઈ કે અહીંયા અટેક કરવાનો છે એટલે ઈ ને અટેક કરવાનો છે એટલે વાયરસ તો વધતા જાય. હવે એને મારવા હાટું શું કરવું પડે? આપણી આર્મીને બિહાડી દીધી એટલે એન્ટીવાયરલ ડ્રગ છે આપણે નાખી. હવે માનો કે કોરોના હારો થઈ ગયો, તમે એવું નોટિસ કર્યું હશે કે મ્યુકરમાઇકોસિસ છે એ કોરોનાના થી સાજા થયેલા દર્દીઓને વધુ પ્રમાણની અંદર થતું હતું. જોયું હતું? મ્યુકરમાઇકોસિસ એ કઈ નવો રોગ નથી, મ્યુકરમાઇકોસિસ રોગ હતો જ તે, પરંતુ એના કેસ છે આખા વર્ષની અંદર બહુ ઓછા પ્રમાણની અંદર આવતા હોય એટલે એને ધ્યાનમાં લેવામાં ન આવતું. પરંતુ આમાં શું થયું કે મ્યુકરમાઇકોસિસ માનો કે સુરત છે તો એમાં 10 વર્ષના 10 કેસ આવતા હોય એની જગ્યાએ 1000 કેસ આવી ગયા એક મહિનાની અંદર, તો નોટિસ કરવું પડે કે ન કરવું પડે? આ શું કામ થયું? મ્યુકરમાઇકોસિસ બધાને ખબર છે ફૂગને લગતો રોગ છે. ફૂગ પ્રજનન કોનાથી કરે? સર બીજાણુથી કરે. હવે બીજાણુ તો આજુબાજુમાં અહીં ઘણી જગ્યાએ બીજાણુ છે, અહીંયા રૂમમાં આટા મારતા છે ફૂગના બીજાણુ. એ આપણા નાકની અંદર જાય એટલે આપણી આર્મી હોય શું કરી નાખે? એનો નાશ કરી નાખે એટલે આપણી ફૂગ આપણા શરીરની અંદર ઉગી શકે નહીં. પરંતુ થાય શું કે આપણી આર્મી છે એને તો લો કરી નાખી હતી કોઈ, તો કે સર સ્ટીરોઇડ આપ્યા હતા એ. હવે એ બાર આટા મારે છે એટલે ફૂગ જેવી અંદર જાય એટલે આર્મી તો કામ નથી કરતી એટલે ન્યા છે એ ફૂગ છે એ સ્પ્રેડ થાય અને કયો રોગ કરે? મ્યુકરમાઇકોસિસ નો રોગ કરે. ખબર પડી કે કોરોનાના દર્દી જે સાજા થઈને આવે છે એને શું કામે મ્યુકરમાઇકોસિસ થાય? હવે સમજાણું? ખાલી જનરલ નોલેજ માટે છે, આપણે ડોક્ટર બનવાના છીએ એટલે ચેપ્ટર પૂરું થઈ ગયું એટલે મેં સમજાવ્યું, પણ કઈ જરૂર નથી. તમે તમારા ઘરે સમજાવજો એટલે બધા કે ડોક્ટર બની ગયા તમે પાક્કું. ચાલો હવે રીડિંગ કરી નાખીએ આપણે. ચાલો, વાયરસ, વિરોઇડ્સ, પ્રાયન્સ અને લાઇકેન. વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણમાં વાયરસ, વિરોઇડ, પ્રાયન્સ જેવા કેટલાક અકોષીય સજીવોને તેમજ લાઇકેનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અકોષીય સજીવની અંદર કોનો સમાવેશ થતો? નીચેનામાંથી કોનો અકોષીય સજીવની અંદર સમાવેશ થતો નથી? વિરોઇડ્સ, વાયરસ, પ્રાયન કે લાઇકેન? શું આવે? લાઇકેન. અહીં તેઓની સંક્ષિપ્ત રજૂઆત કરી છે. પેલા વાયરસની વાત થઈ. આપણે બધા ક્યારેક ને ક્યારેક શરદી સાથેનો ચેપી તાવ કે એની ઇન્ફ્લુએન્ઝા કહેવાય છે એની રોગીય અસરમાં સપડાયેલા છે. શું તમે જાણો છો કે વાયરસ આપણા ઉપર કેવી અસર ધરાવી શકે? ભલે આપણે તેના સંસર્ગમાં આવતા નથી તેમ છતાં પણ આપણને તેની અસર થાય છે. તેઓ સાચા અર્થમાં વાસ્તવિક જીવન છે એ ધરાવતા નથી. તેથી આપણે વાયરસને વર્ગીકરણમાં શોધી શકતા નથી. આપણે વિટેકરનું 5 સૃષ્ટિ વર્ગીકરણ કર્યું એમાં કઈ વાયરસ આવતા નથી. એનું કારણ શું છે તો કે સર વાસ્તવિક જીવન જ ન ધરાવતા. બહાર પડ્યા હોય તો નિર્જીવ તરીકે હોય, અંદર હોય તો સજીવ તરીકે હોય, એટલે કે સજીવ અને નિર્જીવને જોડતી કડી તરીકે વાયરસ હોય છે. આપણે એવા સજીવોને જીવન કોષો તરીકે સમજીએ કે જેઓ કોષ રચના છે ધરાવતા હોય. વાયરસ કેવું છે? અકોષીય છે એટલે કે નોન સેલ્યુલર છે. એમાં કોષ જેવી રચના હોતી નથી. એ પોતાનું ડીએનએ જાતે બનાવી નથી શકતા. ક્યાં નાખી દે તો કે સર વનસ્પતિ હોય તો વનસ્પતિના કોષમાં નાખી દે એટલે ન્યાયનું ડીએનએ બને એટલે નવા વાયરસ છે બને છે. કે જેઓ કોષની બહાર છે કેવા હોય? નિષ્ક્રિય હોય અને સ્ફટિકમય રચના ધરાવે એટલે આમનામ પડ્યા હોય. એકવાર તેઓ યજમાનના કોષને ચેપ લગાડે
પછી જ તેઓ યજમાન કોષના વ્યવસ્થા તંત્રનો ભાગ બની જાય છે અને આપમેળે સ્વયંજનિત થઈ જાય છે અને યજમાનને મારી નાખે છે. શું તમે કહી શકો કે વાયરસ સજીવ છે કે નિર્જીવ? તો કે આ કહી શકીએ કે નોન લાઇવિંગ છે એટલે કે નિર્જીવ છે. ક્લિયર? ડાઉટ છે? ચાલો, વાયરસનું કોઈ શું કર્યું તો કે પેલા આવ્યા હતા પાસ્ચર નામના એ શું કર્યું હતું કે એ વાયરસનું નામ વિષ અથવા તો ઝેરી રસાયણ અથવા તો વિનમ અથવા તો પોઈઝનસ તરીકે કીધું. પેલા વૈજ્ઞાનિકનું કામ પૂરું. બીજા વૈજ્ઞાનિક કોણ છે તો કે દિમિત્રી એવાનોસ્કી નામના વૈજ્ઞાનિક છે. 1892 કેટલાક સૂક્ષ્મ જીવોને તમાકુનો કિડની રોગ છે એના રોગકારક સજીવ તરીકે દર્શાવ્યા હતા. આકૃતિ 2.6 એ આપણે જોઈ લીધી. આ રીતનું એની અંદર આરએનએ હતું, અહીંયા ઉપર છે એ કેપ્સિડ હતું. યાદ આવ્યું? એ આકૃતિની વાત થાય છે. તો તમાકુના કિડની રોગ માટે જવાબદાર રસાયણ છે એને જણાવનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો ડિમિત્રી ઇવાનોસ્કી હતા. બેક્ટેરિયા એક કરતા નાના છે એટલે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર હોય તો પણ એમાંથી પસાર થઈ જાય. દેખાવમાં બેક્ટેરિયા કરતા ખૂબ નાના હોય. એમ.ડબલ્યુ. બેઝેરિનેક નામના વૈજ્ઞાનિકે 1898માં તમાકુના રોગગ્રસ્ત છોડના નિષ્કર્ષણનું નિદર્શન કર્યું જે તંદુરસ્ત છોડને ચેપ લગાડે છે અને આ રસાયણને ચેપકારક જીવંત રસાયણ એવું લખ્યું છે પરંતુ ઇંગ્લિશ નામ યાદ રાખો કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇડમ તરીકે ઓળખવામાં આવ્યું. ડબલ્યુ.એમ. સ્ટેનલી નામના વૈજ્ઞાનિકે 1935માં એવું દર્શાવ્યું કે વાયરસ સ્ફટિકમય રચના બનાવી શકાય છે અને આ સ્ફટિકો છે મુખ્યત્વે શેના બનેલા હોય કે પ્રોટીનના બનેલા હોય છે જે ચોક્કસ યજમાન કોષને બહાર છે નિષ્ક્રિય હોય છે અને વાયરસ કેવું છે અવિકલ્પિત પરોપજીવી એટલે કે ઓબ્લિગેટ પેરાસાઇટ હોય છે. એના જનીન દ્રવ્ય તરીકે શું હોય કે વાયરસમાં પ્રોટીન આપણે બહાર જોયું કેપ્સિડનું છે આવરણ, એની સિવાય જનીન દ્રવ્ય ધરાવે છે જે આરએનએ અથવા તો ડીએનએ હોઈ શકે છે. કોઈ પણ વાયરસમાં આરએનએ તથા ડીએનએ બંને એક હારે હોતા નથી. આ લાઈન આપણે 3 વખત ભણાઈ. વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિયો પ્રોટીન હોય છે એટલે કે ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન હોય. હતું કે નહીં? 12 પ્રોટીન અંદર ન્યુક્લિક એસિડ. અને જનીન દ્રવ્ય કેવું છે? ચેપી છે. સામાન્ય જે વાયરસ વનસ્પતિઓને ચેપ લગાડે છે તે સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ ધરાવે છે. કેમ? આપણે હમણાં તો જોયું હતું ટીએમવી હતું ટોબેકો મેજિક વાયરસ, એમાં શું હતું? આરએનએ, સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ હોય. અને પ્રાણીઓને ચેપ લગાડે છે એમાં એકલ અથવા તો બેવડી શૃંખલામય આરએનએ હોય અથવા તો ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે એ આપણને જોવા મળે છે. બેક્ટેરિયલ વાયરસ કે જેને બેક્ટેરિયોફેજ કહેવાય છે એ બેક્ટેરિયાને ચેપ લગાડતા હોય તે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ ધરાવે છે. એટલું બધું યાદ નહીં રાખવાનું. ડીએસ એટલે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ. ખબર પડી? આ રીતે યાદ રાખો. પ્રોટીનનું આવરણ જે ધરાવે એને કેપ્સિડ કહેવાય. કેપ્સિડ છે કેપ્સોમિયરનું બનેલું હોય છે. કેપ્સિડ એ ન્યુક્લિક એસિડનું રક્ષણ કરે છે. કેપ્સોમિયર છે એ કુંતલી આકારનું હોય અથવા તો બહુફલિક એટલે કે પોલીહેડ્રલ શેપનું હોય છે. ગાલ પચોડિયા છે, બળિયા છે એટલે કે સ્મોલ પોક્સ છે, હર્પીસ છે, શરદી સાથે જેને ઇન્ફ્લુએન્ઝા કહેવાય, એ બધા વાયરસને કારણે થાય છે. મનુષ્યમાં એડ્સનું ફૂલ ફોર્મ અહીંયા યાદ રાખજો, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. સિન્ડ્રોમ એટલે હું કોને ખબર છે? સિન્ડ્રોમ. હા, કોણ બોલ્યું? હિરલબેન ને આવડે છે. વેરી ગુડ. લક્ષણોનો સમૂહ એટલે એક કરતા વધારે લક્ષણોનો આખો સમૂહ હોય એને સિન્ડ્રોમ કહેવાય. એડ્સ ની અંદર આપણે ઘણા બધા લક્ષણ જોવા મળે. એનો વજન ઉતરી જાય, એનો ગમે તે રોગ હોય જલ્દીથી થઈ જાય. શું કામ? કે સર એની ઇમ્યુનિટી છે ડાઉન થઈ જાય. એક્વાયર્ડ ઇમ્યુનિટી લખ્યું. બધા એક્વાયર્ડ એટલે કે જન્મજાત ઇમ્યુનિટી નહીં, પરંતુ જેમ દિવસે દિવસે જે અલગ અલગ રસી આપીને ને એ બધી ઇમ્યુનિટી જે વિકસાવી હોય એ નાશ પામી ગઈ હોય. એક્વાયર્ડ ઇમ્યુનિટી આપણે 12માના 8મા ચેપ્ટરમાં ભણશું. વનસ્પતિઓની અંદર શું થાય તો કે સર કિરમિડ રચના છે, પર્ણવલન છે, પર્ણકુંજન છે, પાંડુવર્ણ છે, શિરાસ્પષ્ટતા છે, વામનતા છે, કુંઠિત વૃદ્ધિ જેવા રોગોના ચિહ્ન છે થઈ શકે છે. પછી એવા વિરોઇડ્સ. વિરોઇડ્સ કોણે કર્યું તો કે 1971માં ટીઓ ડીનર નામના વૈજ્ઞાનિક આવ્યા હતા. એ નવા ચેપકારકો હતા જે વાયરસ કરતા નાના હતા. બટાટામાં ટ્રાકમાઇકન નામનો રોગ કરતા હતા. એમાં ખાલી નાનું આરએનએ જોવા મળે છે, પ્રોટીન આવરણ છે ધરાવતા નથી. વિરોઇડ નામ આપ્યું. વિરોઇડના આરએનએ નો આણ્વીય ભાર કેવો હોય? ઓછો હોય. ડાઉટ છે કાઈ? તો બોલો.
બળિયા આમાં છે ને હું સમજાવીશ તો તને સમજાશે ને એની જગ્યાએ તું બળિયાનું જ્યાં લખ્યું છે ને સ્મોલ પોક્સ એ લખજે એટલે તને બધા ગૂગલ ની અંદર મળી જાય ફોટો. આ મારે કેમ સમજાવું તને? સમજાણું? પેનલ શું કે છે નાના છોકરાઓને થાય એમ? ચિકન પોક્સ અને આ બંને અલગ અલગ છે. સ્મોલ પોક્સ અને ચિકન પોક્સ બે અલગ અલગ છે. ચાલો, પ્રિયોન્સ. પ્રિયોન્સ શું છે? કોના લીધે થાય? તો કે સર ચેતાકીય રોગો એટલે કે ન્યુરોલોજીકલ ડિસીઝ છે. જે અસામાન્ય રીતે ગળીમય પ્રોટીન એટલે કે ફોલ્ડ થયેલું પ્રોટીન હોય એનાથી થતો રોગ છે. તો કેમ ડાયરેક્ટ થઈ જાય કે એના દ્વારા ફેલાતો રોગ છે? જો વાહક દ્વારા થતો ફેલાતો રોગ છે. વાહક દ્વારા ફેલાતો રોગ એટલે શું? મેલેરિયા છે કોના દ્વારા ફેલાય? એડિસ મચ્છરથી ફેલાય. હા, એનોફિલસ માદા મચ્છર ને આપણે ડેન્ગ્યુ છે એ અને ચિકનગુનિયા છે એ બંને એડિસ મચ્છરથી ફેલાય છે. એ એડિસ મચ્છર છે અથવા તો માદા એનોફિલિસ મચ્છર છે ઈ કહેવાય શું? વાહક તરીકે ઓળખવામાં આવે. એમ આ જે ફોલ્ડેડ પ્રોટીન ધરાવતું જે વાહક હોય એનાથી આ ફેલાય. આ વાહક વાયરસ જેટલું જ કદ ધરાવતો હતો અને આ વાહકો પ્રાણીઓ તરીકે ઓળખાય છે. બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી છે એટલે કે બીએસી યાદ રાખજો. બીએસી નું ફૂલ ફોર્મ શું છે? બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી છે. એ પ્રાણીઓ દ્વારા સૌથી નોંધપાત્ર રોગ છે જે સામાન્ય રીતે પશુઓમાં મેડકાઉ ડિસીઝ તરીકે અને મનુષ્યમાં સીઆર જેકોબ ડિસીઝ તરીકે સીજેડી તરીકે ઓળખવામાં આવે છે. લાઇકેન છે આપણે ભણી ગયા કે સહજીવી સહવાસ છે. લીલ અને ફૂગ વચ્ચેનો પરસ્પર ઉપયોગી બંનેનો ઉપયોગી થાય એવો સહવાસ છે. લીલના ઘટકોને ફાઇકોબાયન, ફૂગના ઘટકોને માઇકોબાયન કહેવાય. અનુક્રમે ફાઇકોબાયન છે એ સ્વયંપોષી છે, માઇકોબાયન વિષમપોષી છે. ખોરાક તૈયાર કરે છે કોણ? લીલ. કોની માટે? ફૂગ માટે. જ્યારે ફૂગ છે એ તેના માટે શું કરે છે? આશ્રય ગોતે, શ્વસિત ખોરાક, પોષક દ્રવ્યો તેમજ પાણી પૂરું પાડે છે. આથી આવું ગાઢ સંકલન છે એ કુદરતમાં લાઇકેનને એકલાને જોઈએ તો પણ આપણે કદી કલ્પના કરી શકતા નથી કે બે ભિન્ન પ્રકારના સજીવો છે એની અંદર જોવા મળે છે. લાઇકેન છે સારા પ્રદૂષણ સૂચકો છે એટલે કે લાઇકેન જ્યાં જગ્યાએ હોય ત્યાં તમે એવું અનુમાન લગાવી શકો કે આ અપ્રદૂષિત વિસ્તાર છે કે જ્યાં પ્રદૂષણ નથી. લાઇકેન ભાઈ પ્રદૂષણ સૂચક શું કામે છે? તો કે પ્રદૂષિત વિસ્તારમાં શું કામ વિકસતી નથી? તો એ સલ્ફર ડાયોક્સાઇડ માટે કેવી હોય છે? તો કે સેન્સિટિવ હોય છે એટલે કે ત્યાં તે ઉગી શકતી નથી.